આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. અમે હા, અમે લુહાર સમાજના છે સાહેબ. અરે હિન્દુ જ ને? હિન્દુ હિન્દુ બાપુ આ તો આપણે. હિન્દુ વિધિ મુજબ લગ્ન કરવાના હોય, બીજું શું કરવાનું? હમ. બરાબર ને? હા. અને એટલે રજીસ્ટ્રેશન કરાવવું હોય તો રજીસ્ટ્રેશન કરાવી નાખવાનું. ના ના આપણે લુહાર છે, ગાડે હા લવાર પેલા ધારિયા કુવાડા ને એવું બનાવે ને હા હા હા, એ સમાજમાંથી છું સાહેબ. બરાબર. તો આપણે કઈ જ્ઞાતિમાં કરવું છે? કોઈ બી નાતી ચાલે આપણે તો, પણ નીચી નાત ના ચાલે. આપણે જે હરિજન છે, પછી રોહિત સમાજ છે, એ સમાજ ના ચાલે. આપણે બીજી કોઈ પણ મારવાડી છે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય, એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો, એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો. હેલો. હા, બોલો. હેલો સાહેબ, આપણે જીવન સાથી મારું ભાઈ. હા, બોલું છું. હા, આપણે મેરેજ કરવા હોય તો સાહેબ શું કરવું પડે? છોકરી જોઈ મેરેજ કરવા હોય તો. લુહાર સમાજ છું. લુહાર સમાજમાં થાય જ, એમાં શું હતું? હે? થાય જ ને, લુહાર સમાજમાં ન થાય લગન? બીજી સમાજમાં થઈ જાય? બધી સમાજમાં થાય. એવું? આપણે સાહેબ કઈ જગ્યાએ ઓફિસ તમારી? અમારો ઓફિસ નથી, અમારો તો યુટ્યુબ ચેનલ છે. યુટ્યુબ ચેનલ છે અને આમાં કઈ ભરવા ના આવે પૈસા પૈસા? મફત હો, સેવા. ખાલી સેવા છે. હમ. હવે સાહેબ અમે મમ્મી એક્સપાયર્ડ છે. હા. મમ્મી એક્સપાયર છે, પપ્પા છે તો પીએ છે સાહેબ. હવે મોટા ભાઈ છે, એમનું મેરેજ થઈ ગયું છે અમારી સમાજમાં. હા હા. હવે મોટા ભાઈ હવે ધ્યાન આપતા નહીં ને ઉંમર હવે દાડે દાડે વધી જાય સાહેબ. ઉંમર તો એનું કામ કરે જ ને ભાઈ. પણ કેટલી હલો, ઉંમર થઈ? મારી લગભગ હશે 30 આજુબાજુ છે. છે. શું નામ શું છે? હર્ષદભાઈ. આખું? આખું નામ હર્ષદભાઈ બચુભાઈ લુહાર. ક્યાંથી? અમે સાહેબ ખેડા જિલ્લામાં રહીએ છીએ. આ બાજુ ચણોતર. અચ્છા, ખેડા જિલ્લામાં. હા હા, બરાબર. હવે એમાં કઈ ભરવાની ખાલી સેવા છે એમ? હા, ખાલી એમ નામ આપણે યુટ્યુબમાં મેળવાનું હોય, બરાબર ને? હા, એટલે હું શું કહું સાહેબ તમને બોલો ને. કે આપણે રહેવાનું મકાન ખુદનું છે નહીં. ખુદનું છે એ અમદાવાદ છે, એમાં ભાગ આપતા નહીં મોટા બાપુ ને એ લોકો. લે, એવું? હા, એટલે હમણે રહેવાનું છે, મામાનું મકાન છે, અમને આપી દીધેલું છે. હા હા. અમે રહીએ છીએ, ત્રણ ભાઈ ભેગા રહી શકાય એવું છે નહીં. હમણાં હું નોકરી કરું છું સાહેબ, હું બહાર છું. બહાર એટલે ક્યાં? હું નોકરી જે જગ્યાએ કરું છું, હોટલમાં અહીંયા આગળ. હોટલમાં છો એમ? હમ. કેટલો પગાર આપે છે? પગાર તો છે 15,000 મારો. 15,000 છે. રેવા જમવાનું? બધું તો અહીં જ હોટલમાં. તો 15,000 વધતા છે. હા. પાન માવો સિગરેટ? પાન માવો ખાઈએ સાહેબ. એનો ખર્ચો થતો હોય ને? હા, બસ એ જ કરતો. પરિવારમાં બીજા કોણ કોણ છે? હે? પરિવારમાં બીજા કોણ કોણ છે? પરિવારમાં ભાઈ, ભાભી, મામી છે, નાની બૂન છે. હમ. બધા સાથે છો વહીવટમાં? હા, વહીવટમાં બધા હાથે જ છે. હે. હા, પરિવાર સાથે જ છે. એમ કે ભાઈ પરિવારે છૂટો મિલેલો એવું છે નહીં. બરાબર. એટલે હવે સાહેબ મારે શું છે કે બધું સમાજ રીતે કરવા જવું ને હા. તો સાહેબ મારી જિંદગી અડધી થઈ જાય. હે. હા, જિંદગી અડધી થઈ ગયા પછી એમાં જીવવામાં કોઈ મજા નહીં. એ વાત તો સાચી છે. હા, એટલે મને એક ભાઈ ચેનલ મેં જોયું તો એ ભાઈ મને સલાહ આપી. આપણે હા મોરબી બાજુ ના હતા સાહેબ.
હે તો કે હા મારું ભાઈ જીવન સાથીનો કોન્ટેક્ટ કરો, તમારું જીવન સફળ થઈ જશે. હે હમ એટલે ભાઈ સારું કર્યું લ્યો. તો હવે સાહેબ શું કરવું પડે આપણે? કાંઈ નહીં, આપણે યુટ્યુબ માં મૂકી દઈશું. યુટ્યુબ માં મૂકી દેશો એમ? હા, તમારો ફોટો બોટો મોકલજો મને, બરાબર ને? બરાબર. આપણે કઈ જ્ઞાતિમાં કરવું છે? અને આમાં શું થાય, ગવર્મેન્ટ તરીકે થાય કે પછી? ગવર્મેન્ટ કોઈ દી લગ્ન કરે છે કોઈને? ના કરે, પણ આમાં કઈ બંધારણમાં રહેવું પડે એવું કઈ? બંધારણ છે નું? એટલે કોઈ વાતનું આમ કે ભાઈ કોઈ રીતે છોકરીને રાખવાનું, આ સારું રાખવાનું, આમ તેમ, એટલે આપણે રાખવાનું તો સારું, આપણા જીવન માટે કરવાનું છે, બરોબર છે? હા, તો આપણે રાખવું જ પડે ને. સારું. હા, એટલે કઈ બંધારણ, હા એટલે કોઈ વાતમાં આપણે કઈ ભાઈ લખાણ બખાણ એવું કઈ કરવું હા, પડે? હા, એ તો બધું કરવું જ પડે ને. એવું છે? હા, એ તો કરીશું. કઈ જ્ઞાતિમાંથી છો તમે? અમે હા, અમે લુહાર સમાજના છે સાહેબ. અને હિન્દુ જ ને? હિન્દુ હિન્દુ બાપુ હા, તો આપણે. હિન્દુ વિધિ મુજબ લગ્ન કરવાના હોય, બીજું શું કરવાનું? હમ. બરાબર ને? હા. અને એટલે રજીસ્ટ્રેશન કરાવવું હોય તો રજીસ્ટ્રેશન કરાવી નાખવાનું. ના ના, આપણે લુહાર છે, ગાલે જે હા લવાર પેલા ધારિયા કુવાડા ને એવું બનાવે ને, હા 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 હા, એ સમાજમાંથી છું સાહેબ. બરાબર. તો આપણે કઈ જ્ઞાતિમાં કરવું છે? કોઈ બી નાતી ચાલે, આપણે તો, પણ નીચી નાત ના ચાલે. આપણે જે હરિજન છે, પછી રોહિત સમાજ છે, એ સમાજ ના ચાલે. આપણે બીજી કોઈ પણ મારવાડી છે કે કોઈ બી ચાલે આપણે. એનું કારણ શું? એનું કારણ કઈ નહીં સાહેબ, હવે હરિજન તો આપણે નો હાલે ને. ન હાલે એમ ને? હમ. એટલે કારણ શું એમ? મેં એટલા માટે પૂછું છું. કાંઈક તો છે ને એમ કે આ કઈ કારણે ન નહીં હાલે એમ? જીવન વિચારવાનું, એટલે હવે કોઈ બી હાલે તો ખરું આમ તો. હે, હમ. એમાં નો જીવન હોય, જેવું જેવું ન હોય કાંઈ? જીવીએ કઈ. હા, સારું સારું સાહેબ. સારું 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 જોઈશ. હે. સારું સારું જોઈશ. હમ. આપણે કહેવાનો મતલબ એમ કે આપણું જીવન સુખી નીકળી જવું જોઈએ, બસ. હે, હમ. તો દલિત હોય તો એમાં નો જીવન સુખી નીકળે? મેં તમારા વિડીયો ઘણા જોયા સાહેબ. હે, હમ. હજી જોતા રહેજો, હજી તો ઘણું જોવા મળશે તમને. એવું છે? હા હા હા, કઈ વાંધો નહીં સાહેબ. કાંઈ વાંધો નહીં. ફોટો મોકલી દો. હા, વોટ્સઅપ નંબર પર મોકલું? વોટ્સએપ નંબર મોકલી દો ને. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો